પાટણ શહેરના શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે 22 માર્ચથી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથાના યજમાન પદનો લાભો પાટણ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સ્વર્ગસ્થ કાલાણી પરિવારે લીધો છે. પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની રૂપરેખા અપાઈ છે. પાટણના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા શ્રી હરિ સેવા પરિવારના સહયોગથી ભારતની તીર્થભૂમિ શ્રી હરિદ્વારથી રામેશ્વરમ અને જગન્નાથપુરીથી દ્વારકા સુધીના ભારતના અનેક તીર્થો સહિત અમદાવાદથી મુંબઈ જેવા મહાનગરોમાં છેલ્લા 25 વર્ષમાં 100થી અધિક કથાઓનું આયોજન કરી સનાતન સંસ્કૃતિનું રસપાન કરાવી આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. ત્યારે આગામી તારીખ 22 માર્ચથી 28 માર્ચ દરમિયાન પાટણ શહેરના શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે પાટણના TSR કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ સ્વર્ગસ્થ ધીરજભાઈ જીવણભાઈ કાલાણીના પરિવારજનો દ્વારા શ્રીમદ ભગવત કથાનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કથા શ્રવણનો લાભ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને મળે તેવા હેતુસર કથાના આયોજનની રૂપરેખા આપવા માટે શ્રીમદ ભગવત કથાના યજમાન પરિવાર સહિત શ્રી હરિ સેવા પરિવાર દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની મંગળવારના રોજ કથાના સ્થળ પરિસર ખાતે પ્રેસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ મિટિંગમાં ઉપસ્થિત રહેલ પત્રકાર મિત્રોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની માહિતી પ્રદાન કરતા પાટણના જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યનો તેમજ કથાના યજમાન સ્વર્ગસ્થ ધીરજભાઈ જીવણભાઈ કાલાણીનો પરિચય અપાયો હતો. ત્યારબાદ તેઓએ તારીખ 22 માર્ચથી શરૂ થનારી શ્રીમદ ભગવત કથાની યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી નીકળનારી મંગલપોથી યાત્રાના પ્રારંભથી લઈ તારીખ 28 માર્ચના રોજ સંપન્ન બનનાર શ્રીમદ ભગવત કથા દરમિયાન યોજાનાર વિવિધ ધાર્મિક ઉત્સવોની રૂપરેખા રજૂ કરી હતી. વતની છે પાટણમાં જ જેમનો જન્મ થયો છે, પાટણમાં જ જેમને એજ્યુકેશન મેળવ્યું છે, સંસ્કૃત ઉપર એમને વિશારદ કર્યું છે, એવા પરમ જ્ઞાની પરમ શ્રદ્ધેય શાસ્ત્રી શ્રી દિલીપભાઈ આચાર્યના સ્વમુખે પાટણના નગરજનોને આ કાર્યક્રમ આ કથાનું રસપાનનો લાહો મળવાનો છે. એમની આગળ પાટણનું સુપ્રસિદ્ધ બેન્ડ ધાર્મિક સુરો છેડીને વાતાવરણને ધર્મમય મનાઈ અને આ કથા મંડપ સુધી નિર્ધારિત સમયે પહોંચવાના છે. રોજે રોજ નિર્ધારિત સમયે કથાનો પ્રારંભ થશે અને કથા દરમિયાન આવતા દરેક ધાર્મિક ઉત્સવોની ધામધૂમથી ઉજવણી સ્થળ ઉપર જ કરવામાં આવનાર છે. શ્રોતાઓ માટે બધો જ લાભ યજમાન પરિવાર લેવાનો છે અને પૈસા એકત્રિત કરવાનો કોઈ જ હેતુ તમને જોવા નહીં મળે. તો આ ત્રણેય પ્રકારના એવા અહીંયા ત્રિવેણી સંગમ થયો છે. તો કથાકાર, કથાના આયોજક અને એમના કાર્યકરોને ટીમને ખૂબ ફરીવાર એકવાર ધન્યવાદ આપી મારી વાણીને વિરામ આપું છું.